દાનમાં ઉતરી ગયા છીએ. હવે કાં તો ઈ નથી કાં તો આપણે નથી નક્કી કરી ચાલવાનું છે. મિત્રો જોઈ રહ્યા હતા ગુજરાતમાં જે રીતે કડદા સરકારે કડદા ભારતીય જે ખેડૂતોના કડદા કર્યા છે, આજે એટલા માટે હું આપને યાદ કરાવવા જઈ રહ્યો છું કે આ ખેરાલુની ધરતી ઉપરથી આ કડદા સરકારને ખબર પડવી જોઈએ કે આવનારા સમયમાં તમારા જો કડદા ન કરી નાખીએ તો અમે આમ આદમીના શક્તિ કોણ આવશે. 30 વર્ષથી મિત્રો ગુજરાતના ખેડૂતોને, ગુજરાતના મધ્યમ વર્ગને, ગુજરાતના ગરીબોને, ગુજરાતના એવા સુરત નાગરિકોને જે લૂંટવાનું કામ કર્યું છે બુચિયાઓએ, આજે ઈશ્વર આપણે હાકલ કરી રહ્યો છે, કાળીઓ ઠાકર આપણે હાકલ કરી રહ્યો છે, માં જગદંબા આપણે અંબામાં હાકલ કરી રહી છે કે સૈનિકો આમ આદમી પાર્ટીના જાગો અને આ રાવણ જેવી સરકારોને કદળાને કાઢો. અને આજે મિત્રો આ કડદા સિસ્ટમ માત્ર બોટાદમાં નથી. આજે હું પૂછી રહ્યો હતો, એક પછી એક ચિઠ્ઠીઓ મારી પાસે આવી છે. હમણાં જ આગેવાનો બધા વાત કરી, ક્રાંતિ કોણ લાવી શકે? ક્રાંતિ એ જ લાવી શકે મિત્રો કે જેને સ્વાર્થ ન હોય. ક્રાંતિ એ જ લાવી શકે કે જેમની સરકારની સાથે ભાગીદારી ન હોય. ક્રાંતિ એ જ લાવી શકે જે બીજાના માટે લડી શકે. ક્રાંતિ એ જ લાવી શકે જેને બીજાના માટે મરતા પણ આવડતું હોય ને, એ જ ક્રાંતિ લાવી શકે છે. મેવાડની ધરતીને યાદ કરો, મહારાણા પ્રતાપને, એમના ઘોડાને, અને એમણે જે હાકલ કરી હતી તમે યાદ કરો. આજે મહારાણા પ્રતાપ આટલા વર્ષો પછી પણ આપણે યાદ કરીએ છીએ. જિંદગી જીવાય તો મહારાણા શિવાજીની જેમ કેમ? શું કામ? કે એમણે એવું કીધું હતું કે મેવાડની ધરતી ઉપર પગ મૂકતા પહેલા અમારા માથા ઉપર પગ મુકાશે. આ ધરતીઓ છે શિવાજીની. માતા જીજાબાઈને યાદ કરો, જેના દીકરાને એમ કહેતી હોય મિત્રો કે શિવાજી ધન્ય છે જીજાબાઈની કુખને, જેને શિવાજી જન્મ્યો હતો પડકાર કરતી પુત્રને. શિવા તું મરજે સમર મેદાનમાં. કેના માટે? તો કે આ જનતા માટે, આ પ્રજા માટે, અંગ્રેજોની સામે લડવાનું છે આપણે. તમને કદાચ મિત્રો ખબર નહીં હોય, એક નાના બાળકને માં જીજાબા ધીમું ધીમું ઝેર આપતી હતી, અને એક બહેન પૂછે છે કે જીજામા આ શું કરી રહ્યા છે? ત્યારે માં જીજામાએ યાદ કરાવ્યું હતું, બહેનને કીધું હતું કે આ મારા દીકરાને હું ધીમું 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 ઝેર એટલા માટે આપું છું, એને ખદડો કહેવાય. આજે બોટાદમાંથી કદડો કાઢ્યો છે. 2027માં ખદડાઓને કાઢવાના છે. સરકાર કેવી હોવી જોઈએ? આજે 78 વર્ષ થયા આઝાદીના. સાહેબ, ખેડૂતોનો ભાવ ન મળે. 20-40 વીઘાના જમીનના માલિક આપણે, અને ભીખ માંગવી પડે, લોનો લેવી પડે. માતા બેન દીકરીઓના લોનો નવાજૂની કરવાની હોય તો ઘરેણા ગીરવે મૂકવા પડે. બાળકની ફી ભરવી હોય તો ઘરેણા ગીરવે મૂકવા પડે. શું કામ? તો કે આ ખદડાઓએ લૂંટવાનું ચાલુ કર્યું ને એટલે. સાહેબ, 20-30 વીઘાનો માલિક આજે પાણી માટે વલખા મારે, ડેમો માટે વલખા મારે, ભાવ માટે વલખા મારે. તમે યાદ કરો મને, સાહેબ, અમેરિકાના એક ખેડૂતને વિડીયો બનાવો તો બનાવી લેજો, ભાજપ વાળાને ખબર પડે. અમેરિકાના એક ખેડૂતને કેટલી સબસિડી મળે છે ખબર છે કોઈને? મિત્રો, અમેરિકાની સરકાર અમેરિકાના ખેડૂતને 54 લાખ રૂપિયા સબસિડી આપે છે. કેટલી? વર્ષની 54 લાખ રૂપિયા સબસિડી આપે છે. હું આપણે એટલા માટે આપણો આત્મા જગાડવા આવ્યો છું કે નમાલાઓને કહેવાની જરૂર છે
ખાતર મોંઘું કરી દીધું, અમેરિકાનો દબાણ આવ્યું, અમેરિકા વાળાએ કીધું કે અમે અદાણીને પૂરી દેશું. તમે આ ખેડૂતોના જે અમારા કપાસ છે ને એની ઇમ્પોર્ટ ડ્યુટી ખતમ કરી નાખો. મિત્રો, આ માય કાંગલી સરકાર, આ ખદડી સરકાર, આ કદડાવાળી સરકાર કપાસ અમેરિકા બ્રાઝીલ થી કપાસના ઢગલા ને ઢગલા આવવા માંડ્યા. આપણા કપાસનો ભાવ તળિયે પહોંચી ગયો છે. 2014 માં 1500 રૂપિયા કપાસ વેચાતું હતું. વેચાતું હતું કે નહોતું વેચાતું? જોબથી બોલો, વેચાતું હતું કે નહોતું વેચાતું? સાહેબ, એ સમયે સોનાનું કેટલું ભાવ હતું? 20,000 રૂપિયા તોલે હતું. એક સમય હતો 4,000 રૂપિયો ખાંડીનો ભાવ હતો, મગફળીનો 4,000 રૂપિયા તોલાનું સોનાનું ભાવ હતું. પછી 8,000 રૂપિયા મગફળીના ખાંડીનો ભાવ થયો, તોલા સોનાનું 8,000 થયું, પછી 12,000 થયું. આજે સોનું 1,25,000 છે અને મગફળી વિચાર કરો સાહેબ, 800 ને 1,000 રૂપિયામાં આજે વેચાય છે. તમે કલ્પના કરો, 20,000 રૂપિયો ખાંડીનો ભાવ થાય અને 1,24,000 સોનાનો ભાવ થાય. હું આત્માને એટલા માટે જગાડવા આવ્યો છું કે 10 વર્ષ પહેલા સ્કૂટીના શું ભાવ હતા? આપણા ભાઈ વડનગર માંથી ગયા ત્યારે મને કોરોના પલ્લા ચૂંટતા ભલો આપણો, બરોબર કે નહીં? હું ચશ્મા પહેરીને ચડતો હતો, વાહ હું કરતો. અને એક સમય હતો, આપણે આશા હોય કે ન હોય? આજે તમને મારા ઉપર આશા બેઠી છે કે સુદાનભાઈ આવશે તો કંઈક કરશે. મહામંથનમાં લડતા હતા, ખેડૂતો માટે જીવ આપવા તૈયાર હોય એવી સેના તૈયાર કરી છે. તો આશા જાગે કે ન જાગે? જાગે કે ન જાગે? પણ મિત્રો, આ ખદડાઓને મારે કેવું છે કે ઈશ્વર એકવાર મોકો આપે છે, બીજી વાર વારે વારે મનુષ્ય અવતાર પણ નથી મળતો અને મોકો પણ નથી મળતો. એને કરવાની શું જરૂર હતી? કપાસના ભાવ 3,000 રૂપિયો કરી દેવાની જરૂર હતી. એમણે કરવાની એ જરૂર હતી. મગફળીના ભાવ 2,500 રૂપિયા કરી દેવાની જરૂર હતી. એરંડાના ભાવ, રાયડાના ભાવ, જીરાના ભાવ અને જેટલી એપીએમસીઓ છે ને એમાંથી લૂંટ બંધ કરાવવાની જરૂર હતી. આ લોકોએ કર્યું શું ખબર છે મિત્રો? નાની મોટી 400 જેટલી એપીએમસીઓ છે ગુજરાતમાં, બધા ઉપર ભાજપ પણ કબજો કરી લીધો. કરી લીધો કે ના કરી લીધો? અને પાછલા દરવાજે મારે ના કહેવું જોઈએ, આમ પાછળ વળીને જુઓ ને, ભાજપના ટેકામાં કોણ હોય ખબર? તો કોંગ્રેસનો આગેવાન ઉભો હોય. તું પડતો નહીં, ચિંતા ના કરતો, હું તારા ટેકામાં છું. લા ભૂંડિયાઓ, પાછો દેખાય નહીં હો. આમ પાછળ છુપાઈને ઉભો હોય, ટેકો કોંગ્રેસનો હોય. દરેક એપીએમસી માં જાઓ તમે, ચેરમેન કોણ? તો કે ભાજપનો. વાઇસ ચેરમેન કોણ? તો કોંગ્રેસી. આ લૂંટ કદડાઓની એને ખબર હોય કે ન ખબર હોય? ભાઈ ખબર હોય કે ન ખબર હોય? આજે ઊંઝા એપીએમસી જો અહીંથી ચેલેન્જ ફેંકવા માંગુ છું. ઊંઝા એપીએમસી થી ઈશુદાન ગઢવી અહીંથી રણકાર કરવા આવ્યો છે. કાલથી એપીએમસીઓમાં મારી 100 ટીમ ગુજરાતમાં ઉતરશે. ઊંઝા એપીએમસી માં પણ જે રીતે કેડર રિંગ બનાવવામાં આવી છે ભાજપના નેતાઓની, કેટલાક વેપારીઓની, અને જે રીતે ભાવમાં કદડા કરાવવામાં આવે છે, જો બંધ નહીં કરો તો બોટાદ તો હજી શરૂઆત છે. ટ્રેલર છે, પિક્ચર હવે. પણ મિત્રો, આ લોકો કેટલા નિમ્ન કક્ષાના છે જુઓ તમે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ ક્યાંક તાળીઓ વગાડવા જાય, થાળીઓ વગાડવા જાય, રેલીઓ કરવા જાય તો મંજૂરી, ઠેકડા મારવા જાય તો મંજૂરી, ઉત્સવ કરવા જાય તો મંજૂરી. મળે છે કે નથી મળતી? ભારતનું બંધારણ શું કહે છે કે જ્યાં ભાજપના નેતાની સરકાર હોય, ભાજપને જ્યાં મંજૂરી મળે ત્યાં જ બીજી પાર્ટીને પણ મંજૂરી મળવી જોઈએ. આમ આદમી પાર્ટીને પણ મંજૂરી મળવી જોઈએ, આમ નાગરિકને પણ મંજૂરી મળવી જોઈએ. જેટલા જ મુખ્યમંત્રીના પાવર છે એટલા જ મારા ખેડૂતના છે, એટલા જ મારા ગ્રામજનના છે. તોય કાયદા કેમ અલગ અલગ ભાઈ? તમે ઢંકો વગાડવાનો હોય તોય મંજૂરીઓ, પોલીસ પ્રોટેક્શન. અને આપણે ખેડૂતોના પ્રશ્નો લઈને ખેડૂતો લડવા નીકળે તો નહીં નીકળવા દઈએ. ઉમેદવારો નીકળે કે અમારી ભરતી કરો તો નહીં નીકળવા દઈએ.
ત્યાં ઉમેદવારો ગાંધીનગરમાં જાય તો પોલીસની કે લાઠીઓ વરસાવો. મિત્રો, જેમ અંગ્રેજ સરકાર માયકાંગલી અંગ્રેજ સરકાર 200 વર્ષ રાજ કેમ કર્યું ખબર છે? પોલીસના કારણે કર્યું. ત્યાં પણ પોલીસ હતી, જમાદાર ને આ બધા અંગ્રેજોના નામ છે, આપણા કોઈ છે જ નહીં. આપણી સરકાર આવી ને એટલે ડ્રેસે બદલી નાખો. આવા કાદડો બધું આપણે કાંઈ જોતું જ નથી ભાઈ. અને પહેલો જ કાયદો આપણી સરકારમાં લાવવું જોઈએ સાહેબ. આમ આદમી પાર્ટીની 2027માં સરકાર બની સાહેબ, મીડિયામાં ચાલશે. આમ આદમી પાર્ટીની આજે કેબિનેટ મિટિંગમાં બધું મીડિયા હાજર હશે. કેબિનેટ મિટિંગ આમ પૂરી થશે, પ્રવક્તા મંત્રી બહાર આવશે અને પ્રવક્તા મંત્રી બાઇટ આપશે, ઇન્ટરવ્યુ કહેવાય. અને સાહેબ 18,000 ગામડામાં જો ફટાકડા ન ફૂટે તો યાદ રાખજો, ઈશુદાન ગઢવી રાજનીતિમાં આવ્યો ન આવ્યો. પહેલો નિર્ણય લેશું કે કોઈ અધિકારીને સાહેબ કહેવાનું થતું નથી. મારો ગરીબ ખેડૂત હોય, મારી ગરીબ માતા બેન દીકરી હોય, કલેક્ટરે જે મુખ્યમંત્રીને સેલ્યુટ મારીને સાહેબ કહે ને, એવી જ રીતે મારા ખેડૂતને સાહેબ કહેવાનો ઓર્ડર કરવાનો છે સાહેબ. ગુલામી માનસિકતામાંથી બહાર આવવાનું છે. આપણે શું કરીએ છીએ? કલેક્ટર તો કે સાહેબ, સાંસદ તો કે સાહેબ, ધારાસભ્ય તો કે સાહેબ, મંત્રી તો કે સાહેબ, મુખ્યમંત્રી તો કે સાહેબ, મામલતદાર તો કે સાહેબ, પ્રાંત અધિકારી તો કે સાહેબ, પીએસઆઈ તો કે સાહેબ. એટલે સાહેબગીરી કરો છો કે નોકર છો તમે? ભારતનું બંધારણ એમ કે છે કે જેટલા સરકારના કર્મચારીઓ હોય બધા પ્રજાના નોકર છે. શું છે? જોરથી બોલો, શું છે? પ્રજાના નોકર છે. અને જેટલા પણ રાજકારણીઓ છે એ પ્રજાના સેવક છે. શું છે? સેવક. સાચું સેવક અને સાચા નોકરની ઓળખાણ કરાવવાની છે. 2027માં એકવાર સરકાર બનાવડાવી દો, પછી તમારે કોઈને સાહેબ કેવું નહીં પડે. તમને સાહેબ કહેશે. તમે મને કહો, ખેરાલુમાંથી તમે પ્રાંત અધિકારીની કચેરીમાં ગયા, એન્ટર થયા અને પ્રાંત અધિકારી તમને ઉભો થઈને તમને એમ કે આવો સર, તો ગલગલિયા થાય કે ન થાય? થાય કે ન થાય? અને આપણી માનસિક માંથી બહાર આવી જાય કે ભાઈ હવે આ કોઈ સાહેબ નથી. શું છે? આજ રાજનીતિ ચેન્જ કરવા માટે ઈશુદાન ગઢવી આવ્યો છે સાહેબ. આપણે કઈ લઈ નથી જવું, આપણે કઈ જોતું પણ નથી. બીજો કાનૂની લાવો છે સાહેબ કે કોઈ પણ સરકારી કલેક્ટર હોય કે બીજો હોય, અત્યારે કલેક્ટર રાજા થઈને ફરે. મારો કલેક્ટરને મહિનામાં 8 જ દિવસ ઓફિસમાં રહેવાનું, બાકી ગામડાઓમાં ફરવાનો ધૂપની વચ્ચે. ચક્કર માર ભાઈ, ચક્કર માર. અને સાહેબ ત્રીજો કાનૂન એવો લાવવાનો છે કે પોલીસ કોઈ ઉગ્રાણ કરી ન શકે, એને સુરક્ષા જ કરવાની. બાકી બધું જે માતાજી એમ કરી લેવું, ચિંતા કરવાની જરૂર નથી. માત્ર ને માત્ર સુરક્ષાનું જ કામ કરવાનું. વિદેશોમાં પોલીસ છે મિત્રો, કોઈ ઉગ્રાણા નથી કરતી, કોઈ હપ્તા ન ઉઘરાવી શકે, કોઈ ન ડરાવી શકે. માત્ર ને માત્ર સુરક્ષા કરવાનું. અને એવો ટનાટન ડ્રેસ કરવો છે આપણે કે રૂપાળો લાગે પોલીસ વાળાને. અને પોલીસના ગ્રેડ પેશની વધારી દેશું એટલે એને બિચારાને હપ્તા લેવાની જરૂર ન પડે. એના દીકરા દીકરીઓની છે ને, આજે પંજાબમાં આપણી સરકાર છે, અહીંના બિચારા કોન્સ્ટેબલને 18,000 મળે છે. આપણી પંજાબની સરકારમાં વયા જાઓ, 70,000 રૂપિયો પગાર છે. બોલો, કપડા કરવાની જરૂર પડે? આ વ્યવસ્થા પરિવર્તન કરવા માટે રાજનીતિમાં આવ્યા છે. અને રાજનીતિમાં લાંબુ રહેવું નથી. આપણે આ બધા કાનૂન ફેરવવા છે. બીજો એક કાનૂન ફેરવવો છે મિત્રો. અહીંયા તમે જોયા હશો, ભાજપના નેતાઓ ટીપી પડવાની હોય, સોલાર પાર્ક આવવાનું હોય, કઈ પ્રોજેક્ટ આવવાનું હોય સરકારનું, એટલે મારા બેટા ગઠિયાઓને ખબર પડી જાય એટલે બધી જમીનો મફતના ભાવે લઈ લે કે ના લઈ લે? આપણા ઠાકોરોની, ચૌધરીઓની, પટેલોની, નાના નાના લોકોની, બધી જ્ઞાતિઓની જમીનો લેવા માંડે. 25 વીઘા લે, 50 વીઘા લે, 100 વીઘા લે. 5 લોકો 5 લાખ રૂપિયામાં વીઘો લે, પછી પોતે બેહી જાય. પછી તમે વિચાર કરો, ઈ જમીન સરકાર
પ્રોજેક્ટ પાસ કરે એટલે 1 કરોડમાં વીઘો વેચે, 80 લાખમાં વીઘો વેચે. ભણના દીકરાઓ આપણી જમીનો ઉપર કદડા કરીને કમાણા છે. મને બધી ખબર છે, આપણી પાસે બધું લિસ્ટ છે. મને ઘણા જણા એમ કે સુદાનભાઈ તમે સરકાર બનશે, માની લો કે બની ગઈ, તો તમે આ ખેડૂતોનું દેવું કેમ માફ કરશો? ખેડૂતોને વીજળી કેમ ફ્રી આપશો? પત્રકારો પૂછવા આવ્યા અમારી જમાત કે આટલા રૂપિયા ક્યાંથી લાવશો? મેં એમને કીધું કે ભાજપના નેતાઓ 5000 નું લિસ્ટ બનાવ્યું છે, જેની પાસે 5,000 કરોડની સંપત્તિ છે. એને એક અધિકારી પોલીસનું કામ હજી પછી ભાજપના નેતા રાત્રે ફોન કરવાનો, સાહેબની ઓફિસમાંથી ફોન છે, તમારી 5,000 કરોડની સંપત્તિ છે, બોલો શું કરવું છે? સરકારમાં દાન કરવી છે, પ્રજામાં, પછી જેલમાં. શું કરે? દેવું માફ થઈ જાય કે ન થઈ જાય? થઈ જાય કે ન થઈ જાય? વીજળી ફ્રી મળે કે ન મળે? મિત્રો, ચોથું આપણું સપનું છે ગુજરાતમાં આમ આદમીની સરકાર બને. એટલે દરેક ખેડૂતને એટલો પાવર આપી દેવામાં આવશે, ગ્રામ સભાને એટલો પાવર આપી દેવામાં આવશે કે કલેક્ટરના બાપની તાકાત નથી, ડીએસપીના બાપની તાકાત નથી કે પોલીસ લઈને તમારા ખેતરોમાં ઉખલા ચરે, થાંભલાઓ નાખે. આ બાંધભાઈ તમારા બાપનું નથી, એ એના બાપનું છે, એની જમીન છે. કોઈ કલેક્ટરના ખેતરમાં કોઈ થાંભલો નાખ્યો એવું સાંભળ્યું ભાઈ? કોઈ મુખ્યમંત્રીના ખેતરમાં થાંભલું નાખ્યું સાંભળ્યું ભાઈ? મિત્રો, મારે તમને મુખ્યમંત્રી બનાવવાના છે ને, એટલા માટે રાજનીતિમાં આવ્યો છે. ગુજરાતમાં 7 કરોડ નાગરિકો છે ને, એ ઊંચી કોલર લઈને ફરશે અને એમ કહેશે કે હું ગુજરાતનો રાજા છું. અને તમને બીજી વાત કે ખેડૂતોને 3 પાક લઈ શકાય એવી વ્યવસ્થા કરીશું. આ પાણીની સમસ્યા હમણાં મને કહેતા હતા મુકેશભાઈ ને આ બધા પ્રભાતસિંહ, જયદેવસિંહ બધા કહેતા હતા બિપિનભાઈ ને કે અહીંયા પાણીની સમસ્યાઓ છે, એપીએમસીઓ નથી, વડનગરમાં એપીએમસી નથી, એપીએમસીઓ બરી હાલતી નથી. મિત્રો, અત્યારે ન કહેવાય પણ છેલ્લા કહી દઉં છું, કારણ કે આ કોટાઓ પાછા સમજી જાય તો પાછા હરાવવા માટે ઉતરી પડશે, પણ છતાં કહી દઉં. આ કરદાવાળા છે ને, મેં અમદાવાદમાં બધામાં એવું કીધું હતું કે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ આપણી સરકાર આવશે ને એટલે પ્રાઇવેટ સ્કૂલો ઇંગ્લિશને ટક્કર મારે ને એવી 100 સ્કૂલો 1 વર્ષમાં બનાવવાનું મેં નક્કી કરેલું. એટલે મેં કીધું દર 3 કિલોમીટરે સારી સ્કૂલ હશે જ્યાં 2 લાખ રૂપિયા ફી હશે પ્રાઇવેટ વાળી, એના કરતા આપણો છોકરો ગરીબનો મફતમાં ભણશે, ટકાવારી સારી લાવશે, એવી સ્કૂલો બનાવવાની હતી. અમદાવાદની પ્રજા ન હોય એમજી, પણ સ્કૂલ માફિયાઓ છે ને બધા ઠેકી પડ્યા કે સુદાનભાઈ તો આવવો જ ન જોઈએ, મરવી નાખ્યા. બોલો, એટલે આ બધું અત્યારથી જાહેર કરીએ ને એમાં જોખમે રહીએ પાછું. આપણે બધા એક નહીં થાવ, પણ ઈ થઈ જાય કોટાઓ બધા. પણ છતાં એક ઝલક તમને આપી દઉં કે આપણું સપનું શું છે સાહેબ. મારે 54 લાખ ખેડૂત છે ને એને ઉદ્યોગપતિ બનાવવા છે. તો બનાવી કઈ રીતે શકાય? બનાવી એટલા માટે શકાય કે આ લોકોને ખબર છે, બરોબર છે, પણ બનાવતા નથી. 54 લાખ ખેડૂતો છે, તમે વિચાર કરો 3 ઉપજ લઈ શકે એવી પાણીની વ્યવસ્થા કરી દો. સ્વામિનાથન કમિશનના રિપોર્ટ પ્રમાણે માનનીય નરેન્દ્ર મોદી જયારે મુખ્યમંત્રી હતા અને પ્રધાનમંત્રી મનમોહનસિંહજી હતા ત્યારે નરેન્દ્ર મોદીએ લેટર લખેલું પ્રધાનમંત્રી શ્રી કે ખેડૂતોને સ્વામિનાથન કમિશનના રિપોર્ટ પ્રમાણે ભાવ આપવામાં આવે એટલે C+2 કહેવાય. A, B અને C. તમને એ પણ સમજાવી દઉં, A, B અને C એટલે શું? એમાં જેટલી પણ જમીન છે, જે આપણા પરિવાર છે, 5 લોકો ઘરના હોય તો એની મજૂરી આવી જાય, એનો ભાડું આવી જાય જમીનનો, એના રોકાણની કિંમત આવી જાય, દવા, બિયારણ, જંતુનાશક દવા, નિદામણ, આ બધું લણણી, A, B ને C બધું આવી જાય. અને એના ઉપર 50% C+2 એટલે 50% પ્રોફિટ સાથે ભાવ આપવામાં આવે. એટલું કરવામાં આવે એટલે અત્યારે મગફળીનો ભાવ 2560 રૂપિયા થાય, કપાસનો ભાવ પણ 2600 થી માંડીને 3000 રૂપિયા સુધીનો થાય. બોલો, પોસાય કે ન પોસાય? હવે ત્રીજું કે માની લો કે ઈ આપણે ભાવ નક્કી થઈ ગયા, પછી એપીએમસી માં હું કામ ભાઈ ખેડૂત લેવા નાખવા જાય? અત્યારે એક એપીએમસી માં એક ટેકાના ભાવે જે ખરીદી કરે છે ને બધા ભાજપ વાળા છે, ખૂબ રૂપિયો કમાય એમાં કમિશનમાં. આપણે નક્કી કર્યું છે
કે એ ખેડૂતોએ મિસકોલ જ મારવાનું. શું કરવાનું? સમજાતી? એમ ખેડૂતોએ મિસકોલ જ મારવાનું. મિસકોલ મારે, સામે સરકારમાં લાગી જાય, ફોન આવે સીધો, બોલો તો હું ઈશુદાન ગઢવી બોલું છું, 500 મણ મગફળી છે, તૈયાર થઈ ગઈ છે, ચોખ્ખી થઈ ગઈ છે, અમારે ખરામાં જ પડી છે, વેચવાની છે. એટલે મિત્રો, જે ટેકાના નક્કી કરેલા ભાવ હોય, જે 1 વર્ષ પહેલા નક્કી થયેલા હોય, એનાથી 1 રૂપિયો પણ કોઈ ઓછો ન કરી શકે, અને સરકાર જ ત્યાંથી મગફળી ઘરેથી લઈ જાય ઈ જ ભાવે, તો મજા આવે કે ન આવે? ખેતી કરવાની મજા આવે કે ન આવે? ખેતીમાં દીકરાને આપણે વધારે ખેતી કરાવડાવીએ કે ન કરાવડાવીએ? અને દીકરો ખેતી કરે, બંગલા અને ગાડી ને આ બધું થાય, તો છોકરી મળે કે ન મળે? છોકરા પછી વાંઢા નો રહીએ ને? છોકરા પણ વાંઢા નો રહીએ તો આપણે દાદા બનીએ કે ન બનીએ? આખો પરિવાર સુખ શાંતિથી રહે કે ન રહે? આપણા વડવાઓ કહેતા હતા, ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરી, આ વ્યવસ્થા પેદા કરવા માટે ઈશુદાનભાઈ આવ્યા છે. અને 5 થી 10 વર્ષમાં આ વ્યવસ્થા કરીને જાહેરમાં કહું છું, હું સ્વયં રાજનીતિમાંથી સંન્યાસ લઈ લઈશ. મારે કોઈ કાયમી આ કરદા કરવા માટે આવવું નથી. ભૂંડ થઈને આપણે નથી આવવું. હા, આમાં લાલચો બહુ હોય. ઉદ્યોગપતિઓ આમ જ કરે, આવી જાવ ઈશુદાનભાઈ, તમે આ કરજો, ચાર્ટર પ્લેન. આપણે કોઈ ધંધો કરવો નથી. મને ખબર છે, હું કર્મના સિદ્ધાંતમાં માનું છું. માની લો કે ધંધામાં પડી ગયા એટલે પાછા હમણાં આપણે વાડીઓમાં ખબર છે, ઝટકા મશીનમાં ભૂંડ મરે છે ટીંગાઈને. ઈ છે કોણ? આપણે એ ધંધો કરવાનો થતો નથી. ચોથો કાનૂન, 5મું કાનૂન મારી ઈચ્છા છે કે કોઈ પણ કંપનીને ગમે ત્યાં આવવું હોય, ખેડૂતની જમીન ગુજરાતમાં લઈ નહીં શકે ભાઈ. ખેડૂતને ભાગમાં રાખો, હું વાંધો જ નહીં, બરોબર કે નહીં? કંપનીમાં ભાગમાં રાખો. મારી 200 વીઘા જમીન છે, તારે ફેક્ટરી નાખવી છે, અમે 20 ખેડૂતોની જમીન થઈ 2000 વીઘા, અમને 20% પાર્ટનર રાખો ભાઈ. પ્રોફિટ થાય, અમારા દીકરાને નોકરીમાં રાખો, પ્રોફિટમાં ભાવ આપો. જલસા પડી જાય કે ન પડી જાય? પડી જાય કે ન પડી જાય? ખેડૂતની જમીન તમે કોઈ વેચતા નહીં હો 2 વર્ષ સુધી. બધું કરશું, અને એ સરકાર બનવાની જ છે. એમાં કઈ 2 કદડું ગયું હવે, એટલે એ તો હજી શરૂઆત છે. મેં કીધું આ વ્યવસ્થા પછી એક બીજી વ્યવસ્થા એવી કરવી છે આપણે કે કોઈ પણ મુખ્યમંત્રી કે મંત્રી, અત્યારે શું થાય છે, અત્યારે 16 મંત્રી છે ને 1 મુખ્યમંત્રી છે. મુખ્યમંત્રી ભાઈ બિલ્ડર છે, ખેડૂત તો છે ને, એટલે ઈ બિલ્ડરો એની પાસે આવીને એમ કે આ ઉદ્યોગ મારે નાખવું છે, મને રૂપિયે ટોકન 2 લાખ એકર જમીન જોઈએ છે. એટલે મુખ્યમંત્રી ને મંત્રી કેબિનેટમાં નક્કી કરે એટલે પાસ થઈ જાય કે અદાણીભાઈ છે, ફદાણીભાઈ છે, કોદાણીભાઈ છે, એને 2 લાખ જમીન કચ્છમાં મફતના ભાવે આપી છે તો આપી શકે. આપણે એવો કાનૂન લાવવો છે કે પ્રધાનમંત્રીના બાપની તાકાત નથી, ગુજરાતમાં 1 ચાંસ પણ કોઈને મફતમાં આપી શકે સાહેબ. કાયમી કદડો બંધ. હવે ઉત્તમ ખેતી કેમ થશે અને કનિષ્ઠ નોકરી કેમ થશે? માન લો કે અત્યારે પીએસઆઈ બની ગયો, છોકરો છોકરી એટલે સગાઈ થઈ જાય. ઘણી જગ્યાએ તો 2 દીકરીઓ આપવા થાય, 2 ઘરવાળીઓ. બોલો, આચું બોલું છું ને? હું કામ ખબર છે, પેલો કદડા જ કર્યા રોજની 2 લાખ 5 લાખ 10 લાખ. એટલે બધા નોકરી માટે 15 લાખ ફોર્મ ભરે. મારું હારું. એટલે આપણે હું ખેડૂતોએ મંદિરાજ બગાડવાના? ખેડૂતોના દીકરા 54 લાખ. અચ્છા, સૌથી વધુ રોજગારી ખેડૂત આપે છે મિત્રો. 54 લાખ ખેડૂતો છે અને 1 કરોડ અને 20 લાખ રોજગારી ગુજરાતમાં ખેડૂતો આપે છે. કોઈ કંપનીની કે નહીં, કોઈ રાજ્યની કે કોઈ સરકારની ઓકાત નથી કે આટલી રોજગારી આપી શકે. આ તો આપણી જમીનો છે, આપણે બચીએ છીએ. તો આપણે એવું કરવાનું છે કે કોઈ પણ વ્યક્તિ સરકારી નોકરીમાં હોય એટલે દર મહિને એને પોતાની મિલકત જાહેર કરવાની. દર મહિને જાહેર કરે એટલે પીએસઆઈ હોય કે પીઆઈ હોય કે કલેક્ટર હોય 2 કરોડની બૂચ મારી નાખશે ક્યાં? ત્યાં જમીનમાં નાખશે.
કાંઈ કન્સ્ટ્રક્શનમાં નાખશે, કાં ફ્લેટ લેશે. ફ્લેટ લેશે એટલે આધાર કાર્ડમાં ખબર પડી જાય કે આ બાપ અહીંયા ફ્લેટ લીધું આ 50 લાખનું, કાંઈ ગડબડ છે. અને માન લો કોઈ બીજાના નામે લીધું તોય આવી જશે બેન તમારી 50 લાખની ઇન્કમ ક્યાંથી આવી? બનાવીના નામે લીધું હશે, બેનના નામે લીધું હશે, બેનના દીકરા દીકરીના નામે લીધું હશે. આવું થાય. બધું પકડાઈ જાય કે ન પકડાઈ જાય? મિત્રો, ચોથી વ્યવસ્થા એટલે આ વ્યવસ્થા ઉપર વ્યવસ્થા, એક વ્યવસ્થા મારે એવી કરવી છે કે ગુજરાતમાં ગરીબને ન્યાય નથી મળતું. ગુજરાતમાં જે ગરીબ છે, ખેડૂત છે, જેનું કોઈ નથી અને ન્યાય નથી મળતું, જેટલા મિત્રો ભાજપના નેતા હોય, એના દીકરાઓ હોય, એના લૂંટેરા હોય, એ દીકરીને બળાત્કાર કરીને ભાગી જાય, એ મર્ડર કરીને ભાગી જાય, હત્યા કરીને ભાગી જાય, એનું કોઈ કાંઈ બગાડી નથી શકતું. મિત્રો, એવી એક વ્યવસ્થા કરવી છે. અને ઈ કોઈ પણ મા દીકરી બે એકલા રહેતા હોય, દીકરી 17-18 વર્ષની હોય, માને સતત ચિંતા રહેતી હોય કે મારી દીકરી એકલી જાય છે, કોઈ છેડતી કરે, કોઈ એની સામે નજર બગાડે, તો એ માનો અત્યારે કોઈ સાંભળવા તૈયાર નથી. અને એમાં જો ભાજપના મંત્રીનો દીકરો હોય, ભાજપના મંત્રીનો ઓળખીતો હોય તો 14 વર્ષની વિસનગરની જેમ કેટલી દીકરીઓની સાહેબ આબરૂ લૂંટી લે. આવી વ્યવસ્થાઓથી ભગવાન જો ઈશ્વર સત્તા આપે તો એવી વ્યવસ્થા કરવી છે કે માતા બેન દીકરીને, એકલી મા દીકરી રહેતા હોય, દીકરી આવે ઘરમાં આવી ડુસકા ભરે, માં પૂછે કે શું થયું? માં આજે હું જાતી હતી, આ મંત્રીનો દીકરો હતો, એને મારી આબરૂ ઉપર નજર નાખી છે. માં મિસકોલ મારે અને સાહેબ બીજા દિવસનું સૂરજ ઉગે, કોઈને એને ફોન કરવાની જરૂર ન પડે. પોલીસ સ્ટેશનમાં મિસકોલ ગયો, એ મંત્રીનો દીકરો હોય કે મંત્રી હોય કે મુખ્યમંત્રી, બીજા દિવસે જેલમાં હોય ને આવી વ્યવસ્થા પેદા કરવી છે. કોઈની લાગવકશાહી ખતમ. અને કોઈ ગરીબીનો માન લો કે ઝૂંપડો ગરીબ છે, દુકાન ગરીબની ગેરકાયદેસર છે, એ કાયદેસર કરી દેવામાં આવશે. કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. માત્ર 2 વર્ષ આ કદડાઓને કાઢો. સાહેબ, ઉદ્યોગપતિને જો લાખો એકર જમીન મફતમાં આપતા હોઈએ તો તમને એક ટુકડો ન આપી શકે સરકાર? સાહેબ, કોઈ ગરીબ ન રહે. 5 વર્ષની અંદર આ ગુજરાતમાં સાહેબ એવા રોડ બને કે સિંગાપુર વાળો અને પેરિસ વાળા એમ કેતા થઈ જાય કે મારે ગુજરાત જેવા રોડ બનાવવા છે, તો રાજનીતિમાં આવ્યા તો ના આવ્યા. સાહેબ, આ વ્યવસ્થા કરવી પડે. આપણા ખદડાઓ એમ કે છે અમારે એક સત્તા આપો, અમે પેરિસ જેવાના. હવે કેટલું પેરિસ જેવું? ખાડા નગરી છે, નગરીમાં ખાડા જ ખબર નથી. પણ મિત્રો, આપણે આત્મા જગાડવી પડશે. છેલ્લી એક વાક્ય કહીને મારી વાત પૂરી કરીશ. આત્મા કેમ જગાડવી પડશે? આપણા જ્ઞાતિનો હોય, આપણા જાતિનો હોય, આપણા ધર્મનો હોય, પણ જો એ ભાજપમાં હોય ને કરદા કરતો હોય ને તો એ આપણી જ્ઞાતિનો નથી. રાવણને કંસે માનીને તમારે ચાલવાનું છે. સત્તા પરિવર્તન તો આવશે. એક દાખલો આપું. એક મિત્ર હતો ભાજપનો, ભાવનગરનો હતો, હું પત્રકાર હતો. મને ફોન આવ્યો, કોરોનામાં સાહેબ ક્યાંય હોસ્પિટલમાં બેડ નહોતું મળતું. મને ફોન કર્યો કે સુદાનભાઈ, મારા બાપુજીની હાલત ખૂબ ખરાબ છે, આ હોસ્પિટલ વાળા બેડ નથી આપતા. મેં ફોન કર્યો, હોસ્પિટલ વાળા કાયમી મને ટીવીમાં જુએ એટલે ઓળખે. મને કહો હોય સુદાનભાઈ, તમારો ફોન આવ્યો. તો હું વ્યવસ્થા, એને પાર્કિંગમાં એક ખાટલા ઉપર સાહેબ એને ઇન્જેક્શનો આપી એને વ્યવસ્થા કરાવડાવી. કમનસીબે એનો બાપ બચી તો ન શક્યો, સારવારની થોડી ઘણી વ્યવસ્થા કરી દીધી. પછી 2-3 દિવસ પછી એનો ફોન આવ્યો કે સુદાનભાઈ, તમારો આભાર, મારા બાપુજી તો બચી નથી શક્યા, પણ તમે જે મહેનત કરી એના માટે આભાર. પણ પછી જે દિવસે ગાળો આપતા હતા ભાજપને, અબવડી આ સરકાર ને આના માટે મહેનત કરી, હું આમ ને તેમ ને, એનો મેં સેવ કરી લીધો નંબર વોટ્સઅપમાં. તો બતાવે સેવ કરેલો હોય એટલે. તો હમણાં 2024ની ચૂંટણી ગઈ સાહેબ, જેનો બાપ હોસ્પિટલ ન મળવાથી, ભાજપની બેદરકારીથી, કોરોના કાળમાં જેનો બાપ મૃત્યુ પામ્યો હોય, એનો દીકરાએ સ્ટેટસ મૂક્યું હતું કે અબકી બાર 400 પાર. સાહેબ, આપણા બાપને કોઈ માર્યું હોય ને તો 25 વર્ષ સુધી આપણે જ્યાં સુધી બદલો ન લઈએ ત્યાં સુધી આપણે જમવામાં, આપણે જયારે જમતા હોઈએ ત્યારે ધૂળ નાખતા હોઈએ, માટી નાખતા હોઈએ.
એ બાપને મારી નાખ્યા પછી પણ જો ભાજપનો પ્રચાર કરતા હોય 400 પારને ભૂલી જતા હોય તો સાહેબ આ કદડાઓ ને ખડકડાઓને લાયક છીએ આપણે આવા લોકોની આત્માને જગાડવા છે કે હવે તો જાગ સાહેબ. જેના ખરાબ રોડના કારણે જેમના દીકરાઓ એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા ઈ બાપ જો ભાજપનો પ્રચાર કરતો હોય તો કોને કહેવા જશું સાહેબ? એવી સ્કૂલો કે જ્યાં ગામે ગામ ભાજપે શિક્ષકો પૂરા ન આપ્યા હોય ઈ જ બાપ જેના દીકરાને સારું ભણતર ભાજપ નથી આપી શકતું, સ્કૂલોમાં શિક્ષણ પૂરું નથી આપી શકતું, ઈ જ બાપ જો ગામનો સરપંચ હોય ભાજપનો પ્રચાર કરતો હોય તો આમાં કોનું વાંક કાઢવું સાહેબ? આમાં કઈ રીતે કદડાઓને કાઢી શકીશું આપણે? એટલે તમને છેલ્લો એક કહું છું કે જ્યાં પણ જાઓ 5 લોકોને જોડો, 10 લોકોને સમજાવો. ભાજપની ચશ્મા હશે, બિચારો ચશ્મા ઉતારશે ને આમ પકડી રાખશે. તમે ભાજપનું કહેશો ને અમુક હાર્ડકોર હોય ને ભાજપનું કહીને એટલે ગડગડિયા થઈ જાય. ભાજપને લે જાણે એના બાપુજીને કીધું હોય ને એનાથી નતું દુઃખ લાગે, પણ એ બિચારાને ચશ્મા પહેર્યો એનો વાંક નથી. અને ભાજપે ચશ્મા પહેરીને ગુંદર ચોંટાડી દીધું એટલે ચશ્મા ઉતરે જ નહીં. એ હિન્દુ ધર્મના ગુંદર હોય, જાતિના ગુંદર હોય, સમાજના ગુંદર હોય, પણ મિત્રો જયારે આમ થાય એટલે સપાટ કરીને ઝાપટ મારવાની એને એટલે ગુંદર નીકળી જાય. એટલે આમ કરીને આંખ ખોલશે બિલાડીના બચ્ચાને 8 દિવસમાં આંખ આવી જાય. આને બિચારાને 30 વર્ષમાં નથી આવી કારણ કે ગુંદરથી ચોંટાયેલી છે. સાહેબ તમારે એ કરવાનો છે કે સમજાવવાનો પગે પડીને એવો ભાઈ પાછો વળ મારા બાપ, નહીં તો સંપત્તિમાં ખાલી તારા દીકરા રહેશે ને એ વાંધા, બાકી રહેવા નહીં દે. બહેનોને પણ એમ કહેવાનું છે મિત્રો 1111 નો ગેસનો સિલિન્ડર છે. બહેનોએ કહેવાનું ભાજપના કાર્યકર્તા હોય ને એના ઘરે જવાનું, એમના પત્નીને સમજાવવાનું, સાંભળ્યું બેન 400 રૂપિયાનું ગેસનું સિલિન્ડર 14માં હતું, ભાજપ પણ આ વિરોધ કરતા હતા, 200 નું કરવાનું કહેતા હતા, અત્યારે 900 ને 1000માં મળે છે. બેન પાછી વળીશ તો મને પણ પાછો 400માં મળે. તારા કારણે તારા ઘરવાળાના કારણે સરકાર નથી બનતી અમારી અને ભાજપના કદડાઓ તમને મને લૂંટે છે. આ કહેવાનું થાય છે. બોલો કહેશો કે નહીં? બોલો કહેશો કે નહીં? તો મિત્રો છેલ્લો એક ઉભા થઈને સંકલ્પ લેશું. ઉભા થઈ જાઓ બધા અને એવા સંકલ્પ લેજો મિત્રો ખેરાલુમાંથી કે આવતીકાલથી તમે 10-10, 15-15 વ્યક્તિઓને ફોન કરી એને જોડવાનું કરો, આખો માહોલ બદલી નાખો. 1 મહિનામાં તમારે મિત્રો એવો માહોલ બનાવવાનો છે. એકવાર માહોલ બનાવો તાલુકા જિલ્લામાં, પછી આવો વિધાનસભામાં અને એકવાર સરકાર બનાવો. જો 49 દિવસમાં સરકાર આખા ગુજરાતમાં જો શકલ ન બદલી નાખે ને તો કહેજો કે સુદાનભાઈ આવ્યા કે ન આવ્યા રાજનીતિમાં સાહેબ. તો એક સંકલ્પ લેશું કે હું 30 વર્ષથી ગુજરાતને બરબાદ કરતી ભાજપને હવે હું કાઢીને રહીશ. ગુજરાતને વધુ બરબાદ નહીં થવા દઉં. હું આગામી ચૂંટણીઓમાં હું અને મારા સગા સંબંધીઓને આમ આદમી પાર્ટી અને ઝાડુને મત અપાવવાનો સંકલ્પ લઉં છું અને કદડાને ખદડાની સરકારને ઘર ભેગી કરવાનો સંકલ્પ લઉં છું. બોલો ભારત માતા કી ઇન્કલાબ.